ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીય પ્રવીણ તોગડિયાએ ઉડતી મુલાકાત। આજે સાંજે મહુવાના વિશ્રામ ગૃહ ખાતે મુલાકાત માટે આવેલ શહેરના વીએચપીના તમામ કાર્યકરોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું। તોગડિયાએ આકરી ભાષામાં બાંગ્લાદેશના મુસ્લિમ વિરુદ્ધ પોતે નિવેદન કરવામાં આવ્યું। પાડોશી દેશના અમુક લોકો ભારતમાં આવ્યા, તેઓને પોતાના દેશમાં પરત મોકલી દેવા જોઈએ। આગળમાં હિન્દુ સંગઠન બાબતમાં તમામ કાર્યકરોને સમજાવ્યા કે એકતા કરો, મોટી સંખ્યામાં કાર્યક્રમો કરો, હિન્દુ જાગૃતિ માટેના અભિયાનો ચલાવીને એકતા કરો। તોગડિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થાનિક પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર શિવરામભાઈ મહુવા। ઘરમાં થાય ને પણ શુક્રવારે જાય છે ને, સમજી ગયા તમે? તો આપણી આ હનુમાનજીની નમાજ જ છે, દર શનિવારે હનુમાન ચાલીસા। હવે તમે કહો એને થાય શું? મહુવા શહેરમાં 50-60 હનુમાન ચાલીસા હોય, ગામડામાં હોય 101 હનુમાન ચાલીસા ચાલતો હોય, કોઈ છોકરાનું નામ લે અને 100 હનુમાન ચાલીસામાં એલાન થાય તો 5-10 હજાર લોકો આવે તો ડીટીયુ હાથમાં આવે ખરું? આનું નામ સુરક્ષા। આખા દેશમાં 1 લાખ તો ही आगे, अब तो हिंदू ही आगे, अब तो हिंदू ही आगे, अब तो हिंदू ही आगे। सुरक्षित हिंदू, सुरक्षित हिंदू, समृद्ध हिंदू, समृद्ध हिंदू, सम्मान युक्त हिंदू, सम्मान युक्त हिंदू। સાંભળવાનું આપણે લડવું નથી ભાઈ, આપણે સારા સારા ઘર બનાવવા છે, પૈસા જોઈએ, નોકરી જોઈએ, રોજગાર જોઈએ, એના માટે કહ્યું સમૃદ્ધ હિંદુ। આપણે ગરીબીમાંથી બહાર આવવું છે, નોકરી ધંધા રોજગાર જોઈએ છે, પરંતુ માત્ર નોકરી ધંધા અને રોજગાર કરીએ અને આ બધાની સંખ્યા વધી જાય અને આપણા ઘરનો કબજો કરે તો કમાયેલું એમને જ ખવડાવવાનું દાઢી ટોપી વાળાને। એટલે આપણે કહ્યું સુરક્ષિત હિન્દુ। પહેલેથી જ રામ મંદિરની લડાઈમાં તમે બધા મહુવા આગળ રહ્યું છે, જોડાયેલા રહો। હું તમને વિશ્વાસ આપું છું कि एक पण हिंदूना छोकराનું નામ લેવાની ભારતમાં હિંમત નહીં કરે। हिंदी में उनकी नानी याद दिला देंगे तो તમે કહેશો સાથે રહેવાનું એટલે કરવાનું શું? તો તમે જે સોસાયટીમાં, મોહલ્લામાં ચાલી કે કોઈ ગામમાંથી આવ્યા હોય